મિત્રો, પાટણ શહેરના દામાજીરાવ બાગ ખાતે શ્રી છત્રપતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જેનો ઇતિહાસ લગભગ 253 વર્ષ જૂનો છે. ગાયકવાડી રાજવંશના શાસનકાળ દરમિયાન બનેલું આ મંદિર પોતાની શિલ્પકલા અને કોતરણીની બેનમૂન રચના માટે જાણીતું છે, જે ભાવિક ભક્તો માટે આસ્થાનું પ્રતીક છે. ઈસવીસન 1773માં વડોદરા સ્ટેટના રાજા દામાજીરાવ ગાયકવાડે આ મંદિરનું નિર્માણ શરૂ કરાવ્યું હતું. આ મંદિરનું બાંધકામ જમીનથી 20 ફૂટ નીચે કરવામાં આવ્યું છે, જે તેની વિશિષ્ટ રચનાઓને વધુ અનોખી બનાવે છે. મંદિરમાં ભગવાન શિવના શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે અને તેનું નામ છત્રપતેશ્વર રાખવામાં આવ્યું છે. આ મંદિરનું નિર્માણ પથ્થરોમાં ઝીણવટભરી કોતરણી અને શિલ્પ સ્થાપત્ય સાથે કરવામાં આવ્યું છે. મંદિરના 36 સ્તંભો પર આધારિત ગુંબજ આજે પણ અકબંધ અને મજબૂત સ્થિતિમાં જોવા મળે છે, જે ગાયકવાડી શાસનની સ્થાપત્ય કુશળતાનું પ્રતીક છે. આ મંદિરની કલાત્મક રચના અને ઐતિહાસિક મહત્વ આજે પણ ભક્તો અને પ્રવાસીઓને આકર્ષે છે. આ અદ્ભુત શિવ મંદિરે જો તમારે જવું હોય તો પાટણના જૂના બસ સ્ટેશનથી 1.5 કિલોમીટરનું અંતર અને પાટણના રેલવે સ્ટેશનથી 2 કિલોમીટરના અંતરે છે આ મંદિર. તો દરેક મિત્રોને ધ ઓકે ગુજરાતી તરફથી હર હર મહાદેવ.